નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરમાં પંચતંત્રની અંદર આપણે મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, સંધિ વિગ્રહ અને લબ્ધ પ્રણાસ એ ભણી ગયા. હવે આજે આપણે અપરીક્ષિત કારક વિશે ભણવાનું છે. મિત્રો, તો અપરીક્ષિત કારક એટલે શું? કે વિચાર કર્યા વગર કામ કરવાથી કેવું ફળ મળે છે એની વાત છે. અપરીક્ષિત કારક એટલે શું મિત્રો? વિચાર કર્યા વગર કામ કરવાથી કેવું ફળ મળે છે. તો કામ કરતા પહેલાં વિચાર કરવો જોઈએ. વચ્ચે હું તમને વાત કરીશ કે ભાઈ દ્રષ્ટિ પૂતમ ન્યસેત પાદમ મનઃ પૂત સમાચરેત. હવે અપરીક્ષિત કારકની અંદર વાર્તાની અંદર એવું હતું કે એક માણસ ભગવાનને પ્રસન્ન કરે છે અને એના કઠોર તપથી, તપશ્ચર્યાથી ભગવાન પ્રસન્ન પણ થાય છે કે ભાઈ હું તારા કઠોર તપથી પ્રસન્ન થયો છું, તું માંગ, તારે શું જોઈએ છે વરદાનમાં? તો કે ભગવાન મારે સોનાનો ચરુ જોઈએ છે. તથાસ્તુ. તો કે સોનાનો ચરુ તારા ઘરે સીધો આવી જાય તો તને કંઈ વાંધો કે અત્યારે આપી દઉં? તો પેલા માણસે વિચાર કર્યો કે જો તમે ડાયરેક્ટ ઘરે જ પહોંચાડી દેતા હોય તો મારે અહીંયાથી છેક ઘર સુધી લઈ જવાની જરૂરિયાત શું છે? તો કે તારે શું કરવાનું? સવારે નાહી ધોઈ હજામત કરીને તારે તૈયાર રહેવાનું. સૌથી પહેલો જે ભિક્ષુક, યાચક જે આવે એના ઉપર તારે માથા ઉપર લાકડી ફટકારવાની, એટલે એ યાચક સોનાનો ચરુ બની જશે. પેલો માણસ ઘેર ગયો. ભગવાન પ્રસન્ન થાય એને ખૂબ આનંદ હતો, હરખ હતો. રાત પડી ગઈ. રાત જલ્દી વીતતી નથી અને સવારે પેલો સોનાનો ચરુ મળવાનો છે ને, એટલે એને ખૂબ હરખ થતો. જલ્દી સવાર પડે અને જલ્દી કોઈ યાચક આવે અને હું સોનાનો ચરુ મેળવી લઉં અને ખૂબ ધનાઢ્ય થઈ જાઉં. રાત પડી. રાત પૂરી થઈ, સવાર પડ્યું. મિત્રો, કોઈ ભિક્ષુક યાચક આવ્યો. ભિક્ષામ દેહી, એટલે આને તરત જ ભગવાને એને કીધું હતું એ પ્રમાણે એ યાચકના માથા ઉપર લાકડીનો પ્રહાર કર્યો. મિત્રો, અને એ માણસ સોનાનો ચરુ બની ગયો. હવે જે હજામ દાઢી કરવા માટે આવ્યો હતો એને આ કૌતુક જોયું. પેલો હરખમાં હરખમાં આ ભાઈને પૈસા હજામને દેવાના ભૂલી ગયેલો. એટલે હજામને એમ કે મને મારા પૈસા આપે પછી હું જઉં. તો આ અલૌકિક ઘટના એને જોઈ કે મારે હજામત કરવાની શું જરૂર છે? આવી જ રીતે જો સોનાનો ચરુ પ્રાપ્ત થઈ જતો હોય તો મારે આ ધંધો છોડી અને સોનાના ચરુ એક સાથે ઘણા બધા પ્રાપ્ત કરી લેવા જોઈએ. એટલે હવે એને પેલા પૈસાની રાહ ન જોઈ. એને એમ કે હવે પછી પૈસા લઈ લેશું. અને ઉતાવળથી એ ઘરે ગયો અને જે આ ભાઈએ કર્યું એવી રીતે એને કરવા માટે હવે મારે શું કરવું જોઈએ એમ વિચારવા લાગ્યો. જુઓ, બરાબર સમજજો. આ ભાઈને જે સોનાનો ચરુ મળ્યો છે એને ભગવાન પ્રસન્ન થયા હતા. એને ભગવાને કહ્યું હતું કે ભાઈ તારે આ રીતે જે યાચક આવે એને લાકડીનો પ્રહાર કરવાનો, એટલે એ સોનાનો ચરુ બની જશે. પરંતુ આ હજામને
આવું કોઈએ કીધું નથી, એને કંઈ તપ કર્યું નથી, એને કષ્ટ વેઠ્યું નથી, પણ એને જે જોયું પણ વિચાર્યું નથી, બરાબર, એ તમને આગળ ખ્યાલ આવશે. એટલે હવે બધા ગામના મંદિરો જેટલા હતા, રામના ને હનુમાનજીના ને શંકરના ને બધા માતાજીના, એ બધા સાધુ સંતોને વાયક આપી આવ્યો, નોતરું, નિમંત્રણ કે ભાઈ કાલે તમે મારે ત્યાં સવારે વહેલા આટલા વાગે આટલા સમયે આવજો, હું તમને સરસ મજાની ભિક્ષા આપીશ. એટલે આ બધા સાધુ સંતો રાજી થઈ ગયા મિત્રો, કે સારું, એનો ધંધો સારો હલતો છે, તો એને આ રીતે ભિક્ષા આપવાની ઈચ્છા મન થયું હશે. રાત પડી, ઘટનાક્રમ તો પેલાની જેમ જ, પરંતુ એને વિચાર નથી કર્યો. તમે જોજો, મુખ્ય વાત શું છે કે વિચાર કર્યા વગર કામ કરવાથી કેવું ફળ મળે, છેલ્લે હજામને કેવું ફળ મળે છે એ તમારે યાદ રાખવાનું છે. યાદ રહી જાય એવી જ વાતો છે મિત્રો. પંચતંત્રની બધી વાતો તમને હું વિવેચન વખતે વાત કરું છું કે બધી નાની મોટી સરળ સમજાઈ જાય એવી વાતો, એના ઉપરથી જીવનની અંદર રોજ આપણને ઉપયોગમાં લઈ શકાય એવા બોધ પ્રાપ્ત થતા હોય. તો હવે એને બધા સાધુને બોલાવ્યા, એટલે એના સમયે સાધુ સવારે આવ્યા અને મોટી લાકડી તૈયાર કરીને રાખેલી હો, કે એને શું એક સાથે ઘણા બધા ચરુ મેળવી લેવાતા. જુઓ, લોભ, લાલચ, કીધું છે ને કે અતિ લોભ એ પાપનું મૂળ છે. યાદ રાખજો દીકરાઓ, વધારે પડતો લોભ એ પાપનું મૂળ છે. લાલચ બહોત બુરી ચીજ હે મિત્રો, બહુ લાલચ અતિ નકામી. સંસ્કૃતમાં કીધું છે ને, અતિ સર્વત્ર વર્જયેત. એને ઘણા બધા વધારે ચરુ મેળવવાની લાલચ લાગી ને મિત્રો, બધા વાક્યો સુવાક્યો સંસ્કૃતમાં પાઠ કાવ્ય ચાલે ત્યારે પણ આવતા જ રહેશે મિત્રો. નોટ કરજો. મોટા પ્રશ્નો ન્યાયની અંદર અર્થ વિસ્તારમાં તમને સહસંદર્ભ તરીકે, ઉદાહરણ તરીકે લખવામાં કામ લાગે, જેના થકી તમે પૂરેપૂરા ગુણ પ્રાપ્ત કરી શકો મિત્રો. તો અતિ સર્વત્ર વર્જયેત એટલે શું? કે અતિનો બધે ત્યાગ કરવો જોઈએ. અતિ નહીં, બહુ ખાવું નહીં, બહુ બોલવું નહીં, બહુ બધું માપસર કરવું એમ, બરાબર. તો એને વધારે ચરુ લઈ લેવાની આમ ઈચ્છા જાગી. એટલે એને બધાને કીધું હતું. તો 3-4 સાધુ સંતો આવ્યા. પહેલાં એક સાધુ વહેલા આવી ગયા, તો એને પેલી લાકડી તૈયાર કરીને રાખી હતી. એટલે જેવા આવ્યા ને એટલે સીધી એના માથા ઉપર ફટકારી, પડી ગયો, બેભાન થઈ ગયો. એને ક્યાં ભગવાન પ્રસન્ન થયા હતા? સોનાનો ચરુ બન્યો નહીં. બીજા ભાઈ આવ્યા, જેવા આવ્યા ભડુમ દઈને એક લાકડી ફટકારી, પડી ગયા, બેભાન થઈ ગયા. સોનાનો ચરુ થયો નહીં. તો પેલા ત્રીજા જે ભાઈ આવતા હતા એમને જોયું કે આ તો આપણને કાલે નોતરા આપ્યા અને આ તો ઘરે બોલાવીને મારે છે. એટલે એ અહીંયાથી પાછા વળીને ભાગ્યા. છૂટી લાકડી મારી એને, પણ એ લાકડી એને વાગી નહીં. એટલે એ પછી રાજ દરબારની અંદર ગયા. ત્યાં પ્રધાનને એને કીધું ભાઈ મારે રાજાને એક ફરિયાદ કરવી છે. એટલે પ્રધાન એમને રાજા પાસે લઈ ગયો અને એ સાધુએ રાજાને ફરિયાદ કરી કે ભાઈ આપણા ગામનો જે પેલો હજામ છે ને એને અમને ઘરે બોલાવીને માર્યા કે ભાઈ હું તમને ભિક્ષા આપીશ ને સારી ભિક્ષા આપીશ ને એવું બધું કાલે કહી ગયા હતા. એટલે હું તો અહીંયા ભાગીને છટકીને આવતો રહ્યો છું, પણ 2 સાધુ તો ત્યાં બેભાન થઈને પડ્યા છે. એટલે રાજાએ એમના સેવકોને કીધું કે ભાઈ એમને તમે દવાખાને યોગ્ય ઉપચાર કરાવડાવો અને પેલા હજામને
પકડી લાવો. એટલે રાજાના માણસો પેલો જે હજામ હતો ને એ હજામને પકડી અને અહીંયા રાજ દરબારમાં લાવ્યા અને એને બધું પૂછ્યું તો એને આ બધી વાત કરી. પરંતુ પેલા માણસને ભગવાન પ્રસન્ન થયા હતા અને એને પ્રસન્ન થયા પછી ભગવાને કીધું તું એમ કર્યું તું, વિચારીને કર્યું તું, માટે એને એ સોનાનો ચરુ કે એ વસ્તુ પ્રાપ્ત થઈ. પરંતુ હજામે ખાલી જોયું, જાણ્યું નહોતું, વિચાર્યું નહોતું. જો પેલી વાત આવી દ્રષ્ટિ પુત્તમ ન્યસેત પાદમ વાળી, તો દ્રષ્ટિ પુત્તમ ન્યસેત પાદમ મનઃ પુતઃ સમાચરેત. દ્રષ્ટિ પુત્તમ ન્યસેત પાદમ મનઃ પુત્તમ સમાચરેત. મતલબ કે દ્રષ્ટિથી શુદ્ધ કરેલું પગલું માંડવું જોઈએ અને મનથી શુદ્ધ કરેલું આચરણ કરવું જોઈએ. બીજી આગળ પંક્તિ છે કે ભાઈ વસ્ત્ર પુતમ પીભેત જલમ. વસ્ત્રથી શુદ્ધ કરેલું જળ પાણી પીવું જોઈએ. અત્યારના સમય પ્રમાણે પેલી પ્લાસ્ટિકની ગરણીના અંતે એનાથી આપણે પાણીને ગાળતા હોઈએ છીએ, પરંતુ વસ્ત્રથી ગાળીએ તો વધારે સારું. કાંઈ વાંધો નહીં, અત્યારે સમય પ્રમાણે બધું ચાલ્યા કરે. એટલે હજામે વિચાર ન કર્યો તો એને જેલ ભોગવવાનો વારો આવ્યો. માટે મિત્રો અહીંયા વિચાર કરવો જોઈએ. કોઈ પણ કાર્ય તમારે કરવાનું હોય તો એના ફાયદા ગેરફાયદા એ બધું આપણે જાણી લેવું જોઈએ. તો આ વાર્તા ઉપરથી અપરીક્ષિત કારકની આપણને એ બોધ મળે છે કે વસ્તુ સ્થિતિનો પૂરેપૂરો વિચાર કરીને જ કાર્ય કરવું જોઈએ. તમે જુઓ કે શું છે બોધ, બરાબર યાદ રાખી લો. અપરીક્ષિત કારકની અંદર બે જ વાત યાદ રાખો એટલે તમને આખી વાત યાદ રહી જાય મિત્રો. કે સૌથી પહેલા કોઈ પણ કાર્ય કરવું હોય તો વિચાર કરીને કરવું. સમજાણું? અને પછી તમે વાત જાણ્યા પછી જે છે બોધ, કે ભાઈ વસ્તુ સ્થિતિનો પૂરેપૂરો વિચાર કરીને જ કાર્ય કરવું જોઈએ. એક પંક્તિ છે ને કે આગળ બુદ્ધિ વાણિયો, પાછળ બુદ્ધિ બ્રહ્મ. તો વાણિયાઓની બુદ્ધિ સૌથી વધારે સારી રીતે કાર્ય કરતી હોય, બ્રહ્મની અંદર આપણે બીજા બધા આવી જાય માણસો, સમજ્યા? તો એવી રીતે બુદ્ધિથી કામ લેવું જોઈએ. તો અહીંયા 5 મિત્રભેદ, મિત્ર પ્રાપ્તિ, સંધિ વિગ્રહ, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક પૂરા થયા. હવે પંચતંત્રનું વિવેચન આપ્યું છે મિત્રો. અહીંયા જુઓ, નાનું મોટું. તો કહેશે કે એમાં નાની મોટી વાર્તાઓ જોવા મળે. જે આ 40 કે જેવી બધી વાર્તાઓ પંચતંત્રની અંદર છે એ કોઈ નાની વાર્તા હોય, મોટી વાર્તા હોય, પણ અંતે કંઈક ને કંઈક એ બોધ આપણને આપતી હોય. સાદી, સરળ અને તરત જ સમજાઈ જાય એવી. મેં તમને આ 5 તંત્ર, 5 વિભાગ ની એક વાર્તાઓ મુખ્ય ભણાવી મિત્રો. તો એ તમને લગભગ એકદમ સરળતાથી સમજાઈ જાય એવી વાતો છે. અને એમાં અંતે જે આપણને બોધ મળતો હોય કે ભાઈ આપણે સૌથી પહેલા લેક્ચરમાં ભણ્યા હતા મિત્રભેદ. તો એમાં તમારે એ સમજવાનું હતું કે મિત્રો વચ્ચે ભેદ પડાવી, ફાટફૂટ પડાવી અને જે સ્વાર્થ સાધતા હોય એવા તત્વોથી તમારે દૂર રહેવું જોઈએ.
બીજી વાર્તા કઈ હતી? મિત્ર પ્રાપ્તિની. તો કેવા મિત્રો પ્રાપ્ત કરવા જોઈએ? સારા જે મિત્રો હોય એને સમજીને વિચારીને પ્રાપ્ત કર્યા હોય તો આપણો સંકટ સમય આવે તો એ મદદ કરે, સહાય કરે અને એ મુશ્કેલીમાંથી આપણે દૂર એ મુશ્કેલી થઈ જાય. પછી ત્રીજી વાર્તામાં સંધિ વિગ્રહમાં શું ભણ્યા હતા મિત્રો? પેલા ઘુવડ અને કાગડાની જે લડાઈ હતી ને, સંધિની, યુદ્ધની, એ લડાઈની વાત હતી. અને ચોથામાં લબ્ધ પ્રણાસ, વાનરસ્ય ચાતુર્યમ, મગર અને વાંદરાની વાત હતી ને મિત્રો. તો એમાંય પણ આપણને બે પ્રકારનો બોધ હતો કે મૂર્ખાઓ પાસેથી વસ્તુ એની પાસે ચાલી ગઈ હોય તો પાછી આપણે કેવી રીતે મેળવી લેવી જોઈએ, અને વાનરસ્ય ચાતુર્યમ, વાંદરાની ચતુરાઈ, એવી વાતો. અને આજે જે આપણે અપરીક્ષિત કારક મિત્રો ભણ્યા એમાંથી તમને શું બોધ મળ્યો? કે વસ્તુ સ્થિતિનો પૂરેપૂરો વિચાર કરીને જ કોઈ પણ કાર્ય કરવું જોઈએ, નહીતર પછી પેલા હજામને જે જેલ ભોગવવાનો વારો આવ્યો એવો વારો આવે મિત્રો. તો એ સાદી, સરળ અને તરત જ સમજાય એવી વાર્તા. એક વાર્તામાંથી બીજી વાર્તા નીકળે, બીજી વાર્તામાંથી ત્રીજી વાર્તા નીકળે. સંસ્કૃત સાહિત્યની અંદર વિક્રમ વેતાળની વાતો હોય, 32 પુત્રીઓની વાર્તા હોય, પંચતંત્રની વાર્તા હોય, હિતોપદેશની વાત હોય, ચાહે કોઈ ગ્રંથની વાત હોય, તો એમાંથી એક વાર્તામાંથી બીજી વાર્તા જન્મતી હોય મિત્રો. એમ કહે છે મનુષ્યના સ્વભાવમાં દંભ જોવા મળે, લોભ વૃત્તિ. પહેલાંના સમયમાં જે આ પક્ષીઓ, પ્રાણીઓ દ્વારા જે આપણને કીધું ને, એમ અભિમાન માણસોની અંદર લોભ વૃત્તિ બહુ હતી. તો મેં તમને આ વાતની અંદર જ કીધું કે અતિ લોભ એ પાપનું મૂળ છે. કરકસર કરવી જોઈએ પણ વધારે પડતો લોભ કરવો જોઈએ નહીં મિત્રો. દરબારી માણસોનો ખટપટીયો સ્વભાવ, મતલબ આની પેલાને વાત કે અને પેલાની પેલાને કે. પેલા શિયાળની તમને મેં વાત કરીમાં જોવા મળ્યું ને, સિંહને આમ કીધું, બળદિયાને આમ કીધું. તો આવા જે દરબારી રાજ્યની અંદર જે બધા માણસો હતા એ ખટપટિયા સ્વભાવવાળાને, રાજાઓને લડાઈ મારવાની એવી વાત, તો એનાથી આપણે દૂર રહેવું જોઈએ મિત્રો. સ્ત્રીઓના સ્વભાવની વિશેષતા ઘણી વખત એ અમુક પાત્રો દ્વારા ખામી અને ખાસિયતોની પણ વાત એમાં રાજની અંદર સ્ત્રીઓના સ્વભાવ દ્વારા કરવામાં આવી. ઘણી બધી વાતો છે પંચતંત્રમાં અને હિતોપદેશની અંદર કે ભાઈ ચંડી રૂપ ધારણ કર્યું હોય ત્યારે કેવા પ્રકારનો સ્વભાવ હોય, સ્વભાવ પછી ખુશ મિજાજ જ્યારે આનંદમાં હોય ત્યારે કેવા પ્રકારનો સ્ત્રીઓનો સ્વભાવ હોય, તો એની વિશેષતાઓ બતાવી છે મિત્રો. પંચતંત્ર એ વિશ્વ સાહિત્ય અને ભારતની મોટી ભેટ છે, બરાબર ધ્યાન રાખો મિત્રો. પંચતંત્ર જે આ પંડિત વિષ્ણુ શર્માએ રચ્યું, તો વિશ્વનું જે સાહિત્ય છે એ ભારત તરફથી એને બહુ મોટી ભેટ મળેલી છે એમ કહે છે મિત્રો. તમામ ભાષાઓમાં અનુવાદો અને ભાષાંતરો જોવા મળે છે. ખાલી એક સંસ્કૃતમાં જ કે ગુજરાતીમાં જ એના ભાષાંતર અનુવાદો છે એવું નથી મિત્રો. તમામ લગભગ મોટા ભાગની બધી ભાષાઓની અંદર આ પંચતંત્ર હિતોપદેશ આપણને જોવા મળે છે, પ્રાપ્ત થાય છે મિત્રો. અજોડ ગ્રંથ ગદ્ય પદ્યના સમર્થનની વાતો, મતલબ અજોડ, અપ્રતિમ એવો ગ્રંથ કે બીજો ગ્રંથ આવો તમે જોવા જાઓ તો પંચતંત્ર છે એક બહુ અપ્રતિમ અને અજોડ ગ્રંથ છે. ગદ્ય પદ્યના સમર્થન, ગદ્યની અને પદ્યની સાથે વાતો કરેલી હોય તો એક વાતના સમર્થન માટે ઘણી વખત ગદ્યની વાત કરતા હોય તો એમાં પદ્યનો શ્લોક મૂક્યો હોય. આપણે છંદ અલંકારની અંદર જોશું કે ભાઈ શ્લોક મૂક્યો હોય કે કૂતરો હોય તો એને
રાજા બનાવી દેવામાં આવે તો એ કંઈ જોડા ચાવવાનું બંધ કરે નહીં. એનો સ્વભાવ છે મિત્રો. આવી રીતે પછી કોઈ બીજા ઘણા ઉદાહરણો આપ્યા હોય, ગદ્યની વાત ચાલતી હોય અને શ્લોક મૂક્યો હોય, તો એવા ગદ્ય અને પદ્યના સમર્થન સાથે એ પંચતંત્રની રચના છે. અને જીવન જીવવાની વાતો, તો એની અંદર તમે જે આપણે આ પંચતંત્રની બધી વાતો ભણ્યા એમાં બોધ ખાસ કરીને વધારે પ્રાપ્ત થતો હોય પ્રાણીઓની, પક્ષીઓની અને એ બધાની વાર્તાઓ દ્વારા. તો પંચતંત્રમાંથી આપણને આવા બધા બોધ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા તમારું પંચતંત્ર છે એ પૂરું થાય છે મિત્રો. નમસ્કાર.